ઓકે ઓકે ડન. તો વીએસ ઈપીઆર સિદ્ધાંત આપણે ખાસ જોયો. ઓકે, આમાં શું હોય, આનો મતલબ શું થાય આખો, કે આનો આખું નામ તમે સમજો. વીએસસીપી આનો મતલબ વેલેન્સ સેલ, સંયોજકતા કોષ જે હોય એ આનું આખું ગુજરાતીમાં નામ થાય વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. સંયોજકતા કોષ, સંયોજકતા કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત. આપણે આ બધા સિદ્ધાંત ઉપરથી જ આપણને બધી ખબર હતી, ખબર નથી દીકરાઓ, એટલે તો આપણે વીએસસીપીઆર ખૂબ સારી રીતે વ્યવસ્થિત કરી શક્યા. હા કે ના? હા. ઓકે, હવે તમે આખી વસ્તુ ખાસ સમજો તો બીજી વાત હું તમને કહું તો ખાસ સમજો કે અહીંયા આગળ આપણે SO2 અણુ લે, આપણે એક લઈએ CH4, તો એમની વચ્ચેનો ખૂણો કેટલાનો હોય કહો તો? 109 ડિગ્રી 28 મિનિટ. પણ અહીંયા બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય, એટલે બધી વચ્ચે જે અપાકર્ષણ બળ લાગે, બધા એકબીજાનું અપાકર્ષણ બળ કેવું લાગતું હશે? સમાન લાગતું હશે, એટલે ખૂણામાં કઈ ફેરફાર ના થાય. પણ જ્યારે અમોનિયાની વાત કરો તો અહીંયા બધું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો એમની વચ્ચે લાગતું અપાકર્ષણ ઓછું હોય. અહીંયા કેવું થાય ખબર છે? સમજજો. અહીંયા બે પ્રેઝન્ટ હોય, બંધકારક પણ હોય અને બંધકારક પણ હોય. તો આ બંને વચ્ચે કયું બળ લાગે ખબર તમને? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ લાગે. આની બાજુમાં કયા ઇલેક્ટ્રોન છે જુઓ તો, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આની ઉપર આપણે ધક્કો મારીએ તો શું થાય મને કહો તો? આની ઉપર ધક્કો મારીએ તો કઈ રીતનું થશે કહો, વિચારીને કહો. ખૂણો બદલાઈ જાય. ખૂણો સહેજ ઘટી જાય અને 107.8 જેટલો થઈ જતો હતો, કાલે આપણે જોયું. અને ધારો કે અહીંયા તો કોણ મળે, તો એના બધી એ ખબર પડે કે બંધકારકમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ હોય એના કરતા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ વધુ હોય. અને એનાથી બી વધુ અપાકર્ષણ ક્યાં હશે એવું તમને કીધું. ખાસ સમજો, તમે ખાસ સમજો દીકરાઓ. તો પાણીનો અણુ લઈએ તો એની અંદર તો આવી રીતે આમ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, હા કે ના? તો એમના દ્વારા આની ઉપર લાગતું અપાકર્ષણ બળ સૌથી વધારે હોય, એને લોન પેર કહેવાય. તો આ છે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત. આપણને બધી વસ્તુ ખ્યાલ કેમ આવશે? આકાર વિશે ખ્યાલ. તો કે સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપરથી જ ખ્યાલ આવે. અને એને ગોઠવવા કેમ ત્રિપરિમાણમાં, તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એકદમ નહિવત હોવું પડે. બીજી વાત કરું તો ધારો કે આમ હોય, ClF3 નો આકાર આપણે દોરવા જઈએ તો ClF3 માં કેટલા બંધકારક હોય, કેટલા અબંધકારક હોય? 3 બંધકારક હોય. અને કેટલા અબંધકારક હશે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, હા કે ના? હા. ClF3 કોકને દોરવું હોય તો સાંભળો, 5 છે ટોટલ, આમ 5 થાય. તો ગમે ત્યાં એ 2 મૂકે. કોઈ કેમ કે હું અહીંયા 2 મૂકીશ, કોઈ એમ કે એમને 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 કે હું એકવાર અહીંયા મૂકું, એકવાર અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકું. અને બાકીની જે કક્ષક છે ત્રિકોણીય, ખબર ને, દ્વિપિરામિડ રીતે ગોઠવાય, બાકી બધે હું F મૂકું. કોઈ આવીને એમ કે એમ નહીં ભાઈ, એક કામ કરીએ આપણે, છે ને આપણે એક કામ કરીએ, અહીંયા Cl છે, કોઈ આવીને એમ કે આપણે અહીંયા આગળ આપણે F લખીએ, હા કે ના? યસ ઓર નો? યસ. હવે તમે મને કહો કે આ ધારો કે આ ClF3 થઈ ગયું, તો હવે તમે મને વ્યવસ્થિત સમજાવો કે હવે હું કેવી રીતે કરી શકું. તો અહીંયા આગળ અપાકર્ષણ હોય ને, જે ક્યાં આગળ અપાકર્ષણ? મયુરી વિડીયો ઓફ કર. અહીંયા આગળ અપાકર્ષણ હોય, પણ અહીંયા 90 ના ખૂણે રહે. અહીંયા બી આ 90 નો ખૂણો જ થાય. અહીંયા આગળ ખૂણો 120 નો થાય. એટલે આપણે ટ્રાય કરવાની કે આપણે રિપલ્શન, અપાકર્ષણ કેવું? રિપલ્શન એટલે અપાકર્ષણ. અપાકર્ષણ કેવું થવું પડે દીકરાઓ? ઓછામાં ઓછું થવું પડે. ClF3 અણુ આમ ગોઠવાય. આ બંનેમાં હજી અપાકર્ષણ વધુ લાગશે. સૌથી ઓછું અપાકર્ષણ અહીંયા આગળ લાગશે. ચલો, આમાં કોઈને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો દીકરાઓ. અહીંયા સુધી ઓકે, ડન? હા કે ના? હા. આવું જ SF4 માં હોય, આવું જ SF4 માં હોય દીકરાઓ. SF4 માં કેવું હોય કે SF4 માં 4 બંધકારક હોય,
4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય બોન્ડ પેર અને 1 લોન પેર હોય, ટોટલ 5 કક્ષક જોઈએ. 5 કક્ષક માટે હું આ રીતે ડ્રો કરું ત્રિકોણ ને ઉપર નીચે. કોઈ અહીંયા આગળ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકે, કોઈ ક્યાં અહીંયા આગળ મૂકી શકો તો કોઈ એક અહીંયા આગળ મૂકે. તો આ બંનેમાં હું તમને એક વાત કહેવા માંગીશ કે અહીંયા આગળ આ ખૂણો જે છે ને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને આ બંધકારક છે. અહીંયા 90 ના ખૂણે હોય બધા, આ ઉપર હોય એટલે બીજા બધાને 90 ના ખૂણે લાગે. સમજ આખી વસ્તુ. જો અહીંયા આગળ આમ મૂકી દઉં તો એ બીજા બધાને તો કેટલા ના, આ બધાને તો કેટલાના ખૂણે લાગે, 120 ના ખૂણે લાગે અપાકર્ષણ, એટલે ઓછું થઈ જાય, અંતર વધી જાય. એટલે કહેવાનું એમ છે કે આમ નહીં મૂકવાનું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પહેલા ક્યાં મૂકી દેવાનો, ત્રિકોણમાં મૂકવાનું. જ્યારે 5 કક્ષકો હોય ને ત્યારે મેં તમને એક નોંધ લખાવેલી યાદ છે? ક્લિયર? ચલો નેક્સ્ટ પર ની વાત કરીએ તો એક સેકન્ડ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો હવે આપણે વાત કરવાની છે સંયોજકતા બંધનવાદ. આપણે કોની વાત કરવાની છે દીકરાઓ? સંયોજકતા બંધનવાદની વાત કરવાની છે. હવે આપણને ખબર છે કે ભાઈ અણુનો આકાર લુઈસ, સૌથી પહેલા લુઈસ આવ્યા પણ એને અણુના આકાર ના કીધા. પછી કયો વાદ આવ્યો? VSEPR. પણ VSEPR માં શું થાય ખબર છે કે બંધની એન્થાલ્પી વિશે, બંધની મજબૂતાઈ, કે પછી બંધ કેટલો મજબૂત હશે, બંધની લંબાઈ, ઓકે, બંધની સ્થાયીતા, આ બધી વસ્તુ ઉપર તમને ઓછી ખબર પડશે. ઓકે બરાબર છે. આ બધી વસ્તુ ઉપર તમને કેવી ખબર પડે? ઓછી ખબર પડે. હવે ધારો કે હાઇડ્રોજન હોય તો H2 ની અંદર હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી છે? 435.8 છે. તો એ દર્શાવી શકતો નથી કેટલું બંધ લંબાઈ શા માટે હોય. સમજ્યા તમે આખી વસ્તુ? તો આખો અણુઓની સ્થાયીતા, એની બંધ લંબાઈ, એની અંદર બંધની સંખ્યા કેવી રીતે ગોઠવાયેલો હશે, એ બધી વાત આપણને VSEPR પરથી મળે નહીં. એટલે આ બધી વસ્તુઓનો જો તમારે અભ્યાસ કરવો હોય તો તમારે હજી એક આગળ સિદ્ધાંત ઉપર જવું પડશે. અને એ કયો સિદ્ધાંત આવશે કહો તો? સંયોજકતા બંધનવાદ. અને એની અંદર આવશે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત. કયો આવશે કહો તો એની અંદર? સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત. આ રીતનું છે વેલેન્સ બોન્ડ થિયરી. એને કહેવામાં આવે છે સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત. સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત. હવે આની અંદર કેવી રીતનું હોય તો કે 1927 માં હિટલર અને લંડને દાખલ કરેલો હતો. હિટલર અને લંડન દાખલ કરેલો. ઓકે, જેના પછી પાઉલિંગે વિકસાવ્યો. આ સિદ્ધાંત છે સંયોજકતા બંધનવાદ. નામ ઉપરથી ખબર પડે કે કંઈક આમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વિશે વાત હશે. 1927 માં હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું દીકરાઓ? હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે આ શોધ્યો હતો અને એના પછી પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યો. પછી એની અંદર પરમાણુય કક્ષકો, તત્વોની એ લોકો શું શું વસ્તુ ધ્યાનમાં લીધી? તત્વોની ઇલેક્ટ્રોન રચના ધ્યાનમાં લીધી, પછી પરમાણુય કક્ષકો ધ્યાનમાં લીધી. ખબર ને પરમાણુય કક્ષકો એટલે SPDF હતી, યાદ છે તમને? બીજા ચેપ્ટરમાં ભણેલા ને પરમાણુય કક્ષક કઈ કહેવાય? SPDF. પછી એ કક્ષકોનું સંમિશ્રણ કેવી રીતે થાય? આમ ધારો કે બે હાઇડ્રોજન પરમાણુ હોય તો હવે આ બંધ, આ એવું કહે છે આપણે અણુ બનાવવાનો છે તો અહીંયા 1s હોય અને અહીંયા 1s માં ઇલેક્ટ્રોન ઘૂમતો હોય.
હા કે ના? તો આ બે પરમાણુય કક્ષકો છે એની ઉર્જા કેટલી છે, આ બંને કક્ષકો એકબીજામાં કેવી રીતે ભેગી થતી હશે, બરાબર છે? આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે, છેલ્લા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હોય, આવી બધી વસ્તુઓનું એ લોકોએ ધ્યાનમાં લીધું. અને કક્ષકોનું અતિવ્યાપન એટલે કે બંને એકબીજામાં કેવી રીતે છે એ ધ્યાનમાં લીધું. ઓકે, તો હવે આ બધું જે છે, તો આ બધી વસ્તુ તમે જો એક્ઝેક્ટલી બહુ ડીપમાં સમજાવવા જાવ ને તો તમારી ચોપડી નાની પડે એવું છે, એવું ચોપડી વાળા કહે છે. પણ આપણે એક કામ કરીએ, સરળ રીતે સંયોજકતા બંધનવાદ શીખવીએ. એટલે અત્યારે સીધું MCQ સવાલ કેમ પૂછાય, 4 માર્ક્સમાં સવાલ પૂછાય છે કે મને મોસ્ટ ટાઈમથી સવાલ, સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુની રચના વર્ણવો. VSEPR સિદ્ધાંતો જોઈ લીધો. હવે કોણ છે? સંયોજકતા બંધનવાદના આધારે, સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુ જે હોય, સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુ જે હોય એની તમારે શું કરવી પડશે, H2 અણુ જે હોય એની રચના તમારે જોવી પડશે. ઓકે, એવું છે. હવે આપણે ખાસ જોઈએ તો કેવી રીતે કરીએ. હવે નવો સવાલ, આ તો ખાલી MCQ માં ક્યારેક પૂછાય તો, પણ સવાલ આ રીતે પૂછાશે. ક્વેશ્ચન, સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુની રચના સમજાવો. ઓકે, તો એની અંદર ઓકે, તો અહીંયા આગળ એક કામ કરીએ, આપણે બે હાઇડ્રોજનના પરમાણુ, આપણો મેઇન ટાર્ગેટ શું છે કે H2 અણુ કેવી રીતે બનેલો હશે. આપણે બે હાઇડ્રોજનના પરમાણુ લઈએ અને એના પરથી H2 અણુ કેવી રીતે બનેલો હશે એની વાત કરીએ. ઓકે, તો અહીંયા આગળ આખી વાત સમજો. તો કે બે હાઇડ્રોજનના પરમાણુ છે HA અને HB છે, બરાબર છે. હવે બે પરમાણુ એકબીજાની નજીક આવે અને શું બનાવવાના છે, H2 અણુ બનાવવાના છે. HA અને B બે ભેગા થઈ જાય H2 અણુ બનાવવાના છે. તે કેવી રીતે બનાવશે એમ, અને આપણે કોના આધારે સમજાવવાનું છે, સંયોજકતા બંધનવાદના આધારે. તો હવે આખી વસ્તુ એવી છે, પહેલા ક્યાંથી મુદ્દા સ્ટાર્ટ કરશો તમે, તો લખવાનું પહેલેથી કે બે હાઇડ્રોજન પરમાણુ A અને B તેમના કેન્દ્ર સમજો. બે હાઇડ્રોજનના પરમાણુ હું જે પ્રમાણે અહીંયા છે એ પ્રમાણે સમજાવતો જાઉં છું. અને ન્યુક્લિયસ કહેવાય, એટલે આ A પરમાણુ ન્યુક્લિયસ Na, અને આ ઇલેક્ટ્રોન લઈએ આપણે Ea. કોનો ઇલેક્ટ્રોન છે, કતો A પરમાણુનો, આ હાઇડ્રોજનનો A પરમાણુ. ધારો કે હાઇડ્રોજનનો હવે કોણ આપણે લઈએ અહીંયા આગળ, B પરમાણુ લઈએ. અહીંયા Eb લઈએ. ઓકે, હવે થશે કેવું એવું તમને કહું. બે હાઇડ્રોજનના પરમાણુ A અને B તેમના કેન્દ્ર Na અને Nb તરફ એકબીજાની નજીક આવે છે. તેમના ઇલેક્ટ્રોન અનુક્રમે કોણ છે, Ea અને Eb છે. આ બાજુ આવે અને આ બાજુ આવે. બે પરમાણુ એકબીજાની ઘણે દૂર હોય તો તેમની વચ્ચે કોઈ ક્રિયા ના થાય. બહુ દૂર હોય, અહીંયા હોય ધારો કે, તે બેન કઈ લાગે વળગે જ નહીં એમ. એ બે પરમાણુ એકબીજાથી ખૂબ જ દૂર હોય તો એમની વચ્ચે પ્રક્રિયા થતી નથી. પણ આ બંને પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે નવા આકર્ષણ બળો ઉત્પન્ન થાય છે. તેમની વચ્ચે શું ઉત્પન્ન થાય છે, નવા આકર્ષણ બળો. ઓકે, હવે સમજીએ કે કેવી રીતનું હોય. એમની જો ભાઈ, બે હાઇડ્રોજનના પરમાણુ પહેલા બહુ દૂર દૂર હતા. અહીંયા આગળ હું તમને સમજાવું. અહીંયા આગળ બે હાઇડ્રોજનના પરમાણુ બહુ દૂર દૂર હતા. આને તમારે કહેવાનું Na અને આને કહેવાનું Ea. અહીંયા હોય, અહીંયા હતો E, અહીંયા હોય Nb અને અહીંયા હોય Eb. આ બંને વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. સમજ આખી વસ્તુ.
હવે કેવી રીતનું થાય? જ્યારે બંને બહુ દૂર દૂર હોય તો કોઈ વાંધો જ નથી, પણ જ્યારે બંને એકબીજાની નજીક આવે ત્યારે એમની વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય. સમજો, હવે જૂના આકર્ષણ બળ કયા કયા હોય હું તમને કહું. જૂના આકર્ષણ બળમાં તો અહીંયા આગળ એને અને ઈએ વચ્ચેનું આકર્ષણ બળ. આ જો પીળા કલરના પેલાથી હું દોરું છું, એને અને ઈએ વચ્ચે આકર્ષણ બળ, કે એક પરમાણુનું કેન્દ્ર અને એ જ પરમાણુનો ઇલેક્ટ્રોન. એનબી અને ઈએ, એનબી અને ઈબી એકબીજાને આકર્ષે, તો એનબી અને ઈબી આ એક પ્રકારના આકર્ષણ કહેવાય. હા કે ના? હવે નવા આકર્ષણ બળ ઉત્પન્ન થાય અને અપાકર્ષણ બળ પણ ઉત્પન્ન થાય. હવે નવા બળો, નવા આકર્ષણ બળો સમજજો. તો અહીંયા આ ઈએ હોય, એને કોણ આકર્ષે પોતાની તરફ કહો તો? નવા આકર્ષણ બળોમાં પહેલાનો ઇલેક્ટ્રોન બીજાના ન્યુક્લિયસ તરફ આકર્ષાય દીકરાઓ. પહેલાનો જે ન્યુક્લિયસ છે, મતલબ પહેલાનો જે ઇલેક્ટ્રોન છે બીજાના ન્યુક્લિયસ તરફ આકર્ષાય. બરાબર છે? હા કે ના? હવે તમે સમજજો. અહીંયા આગળ કેવું થશે? બીજાનો ઇલેક્ટ્રોન પહેલાના ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષે. આ ઉત્પન્ન થતા નવા આકર્ષણ બળો છે. કયા કયા કીધું? પહેલાનો કેન્દ્ર હોય તો સામેવાળાનો ઇલેક્ટ્રોન, અને સામેવાળાનું કેન્દ્ર હોય તો આનું ઇલેક્ટ્રોન. આ નવા બળો ઉત્પન્ન થાય. અને નવા અપાકર્ષણ બળો કયા કયા ઉત્પન્ન થશે? નવા અપાકર્ષણ બળો કયા કયા ઉત્પન્ન થશે? તમે સમજજો. એટલે અહીંયા શું થશે કે નવા અપાકર્ષણમાં આ એને અને એનબી એકબીજાને અપાકર્ષે. આમ ધક્કો આને આમ ધક્કો લાગે અને આને આમ ધક્કો મારે. નવા અપાકર્ષણમાં એને અને એનબી વચ્ચેનું અપાકર્ષણ. ઓકે, નવા. અને બીજું કે આ પહેલાનો ઇલેક્ટ્રોન હોય અને બીજાના ઇલેક્ટ્રોન ઉપર શું ઉત્પન્ન કરે? અપાકર્ષણ બળ. એટલે ઈએ અને ઈબી. આ નવા અપાકર્ષણ બળો થાય, એને એનબી અને ઈએ ઈબી. આટલી વસ્તુ છે. ઓકે, શું હતું? આપણે હાઇડ્રોજનની પારસ્પરિક વાત કરી, ક્રિયાઓની. કેવી રીતે કર્યું? જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે તો એમની વચ્ચે નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો પણ શું થવાના હોય છે? ઉત્પન્ન થવાના હોય છે. બરાબર છે આખી વસ્તુ? હા કે ના? એક પરમાણુનું આ બધા જો ચાર ચાર બળો મેં તમને અહીંયા દર્શાવ્યા. આખી વસ્તુ સમજ પડે? આ બધા બળો તમારા બધાને ટોપિક વાઇઝ એક 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 વસ્તુ અલગ બોલીને લખી શકો, અને બે આકૃતિ દોરીને અલગ પાડી શકાય. કેવી રીતે બે આકૃતિ દોરીને અલગ પાડી શકાય તો એની વાત કરીએ. ધારો કે અહીંયા આગળ આ કેન્દ્ર છે, આમાં એન એ છે, અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે, એને ઈ એ કહો. બરાબર છે? અહીંયા આગળ આ કેન્દ્ર છે, એને એનબી કહો, અને આનો ઇલેક્ટ્રોન ઈબી છે. સમજો આખી વસ્તુ. હવે કેવું થાય? એનબી અને ઈબી વચ્ચે શું થાય કહો તો? એનબી અને ઈબી વચ્ચે શું થાય? આકર્ષણ બળ ઉત્પન્ન થાય. અહીંયા આકર્ષણ બળ લાગે. અહીંયા જૂના આકર્ષણ બળ તો હતા જ, પણ સાથે સાથે અહીંયા આગળ નવા આકર્ષણ બળો પણ ઉત્પન્ન થશે. કેમ નવા આકર્ષણ બળો? આનું કેન્દ્ર સામેવાળાના ઇલેક્ટ્રોનને આકર્ષે. સમજી ગયા આખી વસ્તુ? હા કે ના? હા કે ના? હા. હવે તમે બીજી વાત એક કરો આખી વસ્તુ તો ખાસ સમજો. અપાકર્ષણ બળોમાં હું રેડ પેન થી અહીંયા અલગ દોરવાનું. પાછું અહીંયા આકર્ષણ બળ જ છે, પણ હવે મારે અપાકર્ષણ બળ દોરવા હોય તો કેવું થાય? આ હોય આ એન એ અને એનબી, આ બે એકબીજાને આમ અપાકર્ષતા હોય. આ બળ લાગે. અને ઈ અને ઈબી માં કેવું થાય? તો કે આ અક્ષ હોય તો એકબીજાને એકબીજાથી દૂર અપાકર્ષે. તો આ થાય અપાકર્ષણ બળો ઉત્પન્ન થતા આ વસ્તુ છે. ચલો બોલો, હવે આમાં કઈ તમને ડાઉટ હોય તો બોલો. ચલો આટલી વસ્તુ ક્લિયર. તો હવે હા. પ્રાયોગિક
હવે આ હા નજીક આવે ત્યારે આવું બધું ક્રિએટ થાય, આવા બધા બળો ઉત્પન્ન થાય. તો પ્રાયોગિક રીતે જાણવા મળ્યું કે જ્યારે હાઇડ્રોજન નજીક આવતા હોય ને, હવે જો અપાકર્ષણ બળ વધી જાય ને તો એ દૂર દૂર ભાગે, અને આકર્ષણ બળ વધી જાય ને તો એકબીજાની નજીક આવે. પણ પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે ક્રમશઃ શું થતું જશે, આપણે ગ્રાફ દોરતા જઈએ તો અહીંયા આગળ આમના આકર્ષણ બળો વધારે હોય છે. અપાકર્ષણ બળ કરતા પણ કયા બળો વધારે ભારી પડી જાય છે? અપાકર્ષણ બળ કરતા કયા બળો હોય છે? આકર્ષણ બળ ખૂબ વધારે હોય છે. હવે તો વિચાર કરો, આકર્ષણ બળ વધારે હોય તો શું થવાનું છે મને કહો. ચલો ધારો કે આકર્ષણ બળ વધારે હોય તો આકર્ષણ બળ વધારે હોય તો શું થશે દીકરા, કહો તો મને. અપાકર્ષણ શું થાય? અપાકર્ષણ ઓછું થાય નહીં, એની કરતા આપણે એમ કહી શકીએ આકર્ષણ વધી ગયું એટલે એકબીજાની નજીક આવે. અને એક સમય કેવું થાય ખબર, એકબીજાની નજીક આવતા જાય. હવે જો એક સમય હું તમને ગ્રાફ સમજાવું, બહુ મસ્ત ગ્રાફ સમજો. ધારો કે અહીંયા ગ્રાફ છે તો એની સ્થિતિ ઉર્જા એક સમયે જે છે સાવ ઘટી જશે. આપણે એની ઉર્જા રાખીએ અને આ બાજુ આપણે કોણ રાખી દઈએ કહો તો, આ બાજુ અંતર, એમની વચ્ચેનું અંતર. પહેલા અંતર બહુ વધારે પડતું હતું, બહુ એટલે બહુ વધારે, કઈ એકને લાગતું ઓળખતું જ નહોતું. ત્યારે આપણે એને લગભગ ઉર્જા 0 કહી દઈએ કે લાગતું ઓળખતું ન હોય તેની ઉર્જા આપણે લગભગ કેટલી લેવાની હોય છે? 0 જુલ. સમજ આખી વસ્તુ, હા કે ના? યસ ઓર નો? ધીમે 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 શું થાય, એ બંને વચ્ચે નજીક આવે. જેમ જેમ નજીક આવતા જાય એમ એમ એમની વચ્ચે શું થાય, ઉર્જા ઘટતી જાય. એક સમય એવો આવે કે એકબીજામાં થોડા ઘણા અંશે સંમિશ્રણ પામે અને એકદમ ઉર્જા ઘટી જાય. અને એ જે ઉર્જા ઘટી જાય ને ત્યારે એકદમ સ્થાયી હોય, આટલી ઉર્જા એ મુક્ત કરે. બે નજીક આવે તેની ઉર્જામાં ઘટાડો થાય. જેટલી ઉર્જા ઘટાડો, તમને ખબર છે બે હાઇડ્રોજન વચ્ચે બંધ બને તો ઉર્જા મુક્ત થાય. લખાય કેમ? એક હાઇડ્રોજન નો પરમાણુ છે અને બીજો હાઇડ્રોજન નો પરમાણુ જ્યારે નજીક આવે ને H2 બનાવે અને આ અણુ બનાવે તો એટલી ઉર્જા એ મુક્ત કરશે, એટલે એની ઉર્જા એટલી ઘટશે, -435.8 કિલોજૂલ પ્રતિ મોલ. સમજે આખી વસ્તુ? એટલે આ 0 હોય તો આ ઘટી ઘટીને કેટલી ઘટી જવાની કહો તો? આ 0 થી ઘટી ઘટીને કેટલી ઘટવાની? નજીક નજીક આવતી જાય એમ એમ અહીંયા આગળ ઘટાડો થતો જશે. કોઈ મને કહેશે કે ઘટાડો થઈને કેટલો ઘટાડો થાય છે? -400 ને આ કેટલો થાય છે ઘટાડો કહો તો? અહીંયા આગળ -435.8. આટલી ઉર્જા ઘટી ગઈ. આટલી ઉર્જા ઘટી એનો મતલબ જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ બન્યો ત્યારે આટલી ઉર્જા મુક્ત થઈ. તો આટલી ઉર્જાને એ હાઇડ્રોજનની બંધન ઉર્જા કહેવાય. કેમ બંધન ઉર્જા? હવે તમારે પાછું આનાથી ઉલટું કરવું હોય, તમારે આ જ હાઇડ્રોજનમાંથી, આ જ H2 માંથી તમારે શું કરવાના હોય, બે હાઇડ્રોજનના પરમાણુને જ્યારે મુક્ત કરવા હોય ત્યારે તમારે આટલી જ ઉર્જા એ લોકોને શું કરવી પડશે દીકરાઓ કહો તો મને? આટલી ઉર્જા તમારે એ લોકોને આપવી પડશે દીકરાઓ. ઓકે, આ રીતની વાત છે. તો આ રીતે અહીંયા આગળ આ બંધ બને. આ ઉર્જાની વાત થઈ. અને અહીંયા આગળ જે એન્થાલ્પી છૂટી પડે છે, આ જે ઉર્જા છૂટી પડે છે એને એની કઈ ઉર્જા કહેવામાં આવે છે દીકરાઓ? બંધન ઉર્જા કહેવામાં આવે છે. અને એક સમય આ બંને ભેગા થઈ જાય અને એ જાણવા મળ્યું કે બંને હાઇડ્રોજનના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હોય ખબર છે? આ બંને હાઇડ્રોજનના પરમાણુની જે બંધ લંબાઈ છે એ 74 પાઇકોમીટર હોય છે. એ એકબીજાની નજીક આવે કઈ જગ્યાએ આવીને એકદમ ભેગા થાય છે? 74 પાઇકોમીટર. એ બીજાની નજીક આવતા જાય એટલે અંતર તો અનંત હોય, ધીમે ધીમે ઘટતું જાય. જ્યારે 74 પાઇકોમીટરે આવી જશે ત્યારે શું થશે મને કહો તો? કેવી રીતનું થશે? જ્યારે હા એ રીતની વાત. H2 અણુ બને. યસ એ રીતની વાત છે. આમાં કે તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. તો આ આખું લખવાનું ક્યાંથી કેવી રીતે સ્ટાર્ટ કરવાનું? ઓકે, તો સૌથી પહેલા તમારે બે હાઇડ્રોજનના પરમાણુ લઈ લેવાના. કયા? Na અને A અને B. એના ન્યુક્લિયસને શું કહેશો તમે? એના ન્યુક્લિયસને તમે શું કહેશો કહો તો? એના ન્યુક્લિયસ. હા. A અને EB. પછી એમાં આકર્ષણ બળો કયા કયા આવશે કહો? ચલો ધારો કે આપણે વાત કરતા છીએ કઈ રીતે તમે લખશો હાઇડ્રોજનનો સંયોજકતા બંધનમાં. તો સૌથી પહેલા ક્વેશ્ચન કયો હતો? 4 માર્ક્સ. ચલો રિપીટ કરાવી દો. હાઇડ્રોજન માટે સંયોજકતા બંધનવાદને આધારે સંયોજકતા
બંધનવાદના આધારે સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુની બનાવટ સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુની બનાવટ એટલે અહીંયા આગળ થશે તમારે એક A લઈ લેવાનો એટલે અહીંયા Na અને અહીંયા આગળ કોણ આવશે Nb જ્યારે તેઓ અનંત અંતરે હોય તેમના વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી નથી પરંતુ જ્યારે તેઓ એકબીજાની ધીમે ધીમે નજીક આવશે ત્યારે તેમાં નવા બળો ઉત્પન્ન થાય છે અત્યારે તો એની અંદર જે આકર્ષણ બળો એ આ જ હોય કે એક પરમાણુનું કેન્દ્ર જૂના આકર્ષણ બળો તો આકર્ષણ બળોમાં એક પરમાણુનું કેન્દ્ર એ જ પરમાણુનું ઇલેક્ટ્રોન એક પરમાણુના કેન્દ્ર એ જ પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ હોય જ્યારે તેઓ એકબીજાની નજીક આવશે ત્યારે તેમના વચ્ચે અપાકર્ષણ બળો ઉત્પન્ન થશે અને નવા આકર્ષણ બળો ઉત્પન્ન થશે નવા આકર્ષણ બળોમાં એકના ઇલેક્ટ્રોન બીજાનું કેન્દ્ર એકનું કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોન હા કે ના આકર્ષણ બળો અને નવા અપાકર્ષણોમાં એકનું કેન્દ્ર બીજાના કેન્દ્રને અપાકર્ષે છે અને એકનું ઇલેક્ટ્રોન બીજાના ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે ઇઝ ઇટ ક્લિયર હા કે ના હવે એક સમયે એવું આવે છે પ્રાયોગિક રીતે એવું નોંધવામાં આવ્યું કે જ્યારે તેઓ એકબીજાની નજીક આવતા હશે તો આકર્ષણ બળો અપાકર્ષણ બળો કરતા વધારે હોય છે જ્યારે એક તબક્કે તેઓ એકબીજાની નજીક આવે છે ત્યારે તેઓ એકદમ નિમ્ન ઉર્જા પ્રાપ્ત કરે છે ત્યારે તેમની વચ્ચેનું અંતર કેટલું હોય છે 74 પાઇકોમીટર હોય છે અને ત્યારે તેઓ ઉર્જા પણ શું કરે છે એમની ઉર્જા પણ એકદમ ઘટી ગઈ હોય છે અને અહીંયા આગળ જે ઉર્જા મુક્ત થાય એને એની બંધન એન્થાલ્પી કહે છે જેનું મૂલ્ય 435 પોઈન્ટ કેટલું છે 8 કિલોજુલ પર મોલ જેટલું હોય છે એટલે શું ક્લિયર થઈ ગઈ અહીંયા આગળ આની વચ્ચેના અંતરને તેની બંધ લંબાઈ કહેવામાં આવે છે પણ તમારે વ્યાખ્યા લખવાની ગ્રાફ દોરવાનો ગ્રાફ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં બધી વસ્તુ આવી પડે હું તમને બતાવું એ ગ્રાફ એક જ સેકન્ડ બરાબર છે એક જ સેકન્ડ જુઓ એટલે બતાવી graph for okay valence bond theory for hydrogen હવે તમે જો તમને આ ગ્રાફ એકાદો કદાચ દેખાતો હોય તો અત્યારે તો નહીં દેખાય હવે દેખાશે દેખાણો આ ગ્રાફ એકદમ એની ઉર્જા ઘટતી જાય ઓકે અને એકદમ સ્થાયી થવાની ટ્રાય કરીએ આ જો અંતર જુઓ અંતર ઘટતું જાય ઉર્જા પણ ઘટતી જાય છે કેટલી ઘટે છે અંતર જુઓ 0.74 છે ઓકે આપણે 74 પાઇકોમીટર યાદ રાખી લઈશું પાઇકોમીટરમાં કોની વર્સિસ કોનો ગ્રાફ છે તો અણુની જે સ્થિતિ ઉર્જા હોય એની ઉર્જા હોય એના વિરુદ્ધ અંતરનો ગ્રાફ છે દીકરાવા તો આનાથી તમને પૂરેપૂરો મસ્ત ખ્યાલ આવી જશે જુઓ ચલો આ બધું અહીંયા લખવાની ઉર્જા x y અક્ષ ઉપર લખવાનું x અક્ષ ઉપર લખવાનું પછી ઉપર આમ અંતર ઘટાડતું જવાનું પરમાણુ દેખાડવાના આ બધી વસ્તુ કરવાની રહેશે તો આજે તમે ખાલી એક જ વસ્તુ જોઈ કોઈ મને કહેશે કઈ વસ્તુ જોઈ આજે તમે કઈ વસ્તુ જોઈ દીકરાઓ સંયોજકતા બંધનવાદના આધારે આજે આપણે શું કર્યું H2 અણુમાં H2 અણુઓની રચના જોઈ